રિલિજિયસ સિગ્નિફિકન્સ ઓફ હોલી. હોળીનું ધાર્મિક મહત્વ. હોળીનું ધાર્મિક મહત્વ પણ છે. હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલું છે. જેઓ કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો, તો પછી તેઓ શ્યામ કેમ હતા? ગોપીઓ કૃષ્ણની મજાક ઉડાવતી હતી. તેથી તેની માતાએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે. આ રીતે હોળી પર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે. આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત. મથુરા, વૃંદાવનમાં વજ્ર અને હોળીની ઉજવવામાં આવે છે. હોળીનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. બીજી રીતે જોઈએ તો હોળીનું સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ છે. હોળીનો તહેવાર પણ અનિષ્ટ પર સારાના જીતની ઉજવણી કરે છે. દુષ્ટતા, અહંકાર, ઈચ્છાઓ અને નકારાત્મકતાને બાળી નાખવા માટે રંગોના તહેવાર પહેલાં દર વર્ષે સાંજે પવિત્ર બોનફાયર પ્રગટાવવામાં આવે છે. હોળી એ બંધન, મિત્રતા, એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો તહેવાર છે. સાંજના સમયે એ સમયે છે જ્યારે બોનફાયરનો પ્રકાશ દુષ્ટતાનો અંતનો સંકેત આપે છે. આગલી સવારે રંગો સાથે રમવાનો, મિત્રતા અને ખુશીની ઉજવણી કરવાનો દિવસ છે, જેમાં ઘણું ગાવાનું અને નૃત્ય સામેલ છે. માટે આ તહેવારને હોળી તરીકે પણ ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય રાધા કૃષ્ણ.